હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. જન્માષ્ટમી પર ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે ઘરમાં હોય એ જ સામાન વાપરીને સ્વાદિષ્ટ મીઠાઈ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગજ્જર સુરતથી. આજે હું તમારી સાથે ગોકુળ અષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે મેવા પાક ઘરે કેવી રીતે બનાવવો એની રેસિપી શેર કરીશ. ઓછી મહેનતે ઓછા ટાઈમમાં બનાવી શકાય એવી આ મીઠાઈ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે. તો ચાલો આ મજેદાર રેસીપી શરૂ કરીએ. મેવા પાક બનાવવા માટે જોઈશે 50 ગ્રામ ખમણેલું કોપરું, 30 ગ્રામ કાજુ, 30 ગ્રામ બદામ, 25 ગ્રામ પમ્પકિન સીડ્સ, 20 ગ્રામ મગજતરીના બી, 20 ગ્રામ આશરે 2 ટેબલસ્પૂન જેટલો ગુંદર, 25 ગ્રામ મખાણા, 2 ટેબલસ્પૂન જેટલી કિસમિસ અને 1 પ્લસ બીજો અડધો એમ ટોટલ 1.5 ટેબલસ્પૂન જેટલી ખસખસ. સૌથી પહેલાં આ ડ્રાયફ્રૂટને આખા જ શેકી લઈએ. એના માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું હોમમેડ દેશી ઘી નાખીશું. ઘી પીગળીને હલકું અમસ્તું ગરમ થાય એટલે એમાં બદામ નાખીશું. એને કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈએ. આશરે 2 મિનિટ પછી આમાં કાજુ ઉમેરીશું. કારણ કે બદામને શેકાતા વાર લાગે, જ્યારે કાજુ તરત જ શેકાઈ જાય. હવે બદામની સાથે એને પણ કન્ટિન્યુ હલાવતા રહીને શેકી લઈશું. બીજી 1 મિનિટ જેવી થાય એટલે હવે એમાં પમ્પકિન સીડ્સ અને મગજતરીના બી ઉમેરીને મિક્સ કરીશું. થોડી સેકન્ડમાં જ બી શેકાઈ ગયા એટલે ફૂટવા લાગ્યા અને કાજુ તેમજ બદામની ઉપર હલકો ગોલ્ડન કલર આવી ગયો. માટે હવે આ બધું જારી વડે કઢાઈમાંથી લઈને એક ડીશમાં મૂકીશું. હવે કઢાઈમાં બીજું 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરીશું. ઘી પીગળીને ગરમ થાય ત્યાર પછી એમાં ગુંદર લીધો હતો એ થોડો થોડો નાખીને શેકી લઈએ. ગુંદર શેકાઈને આ રીતે ફૂલી જાય ત્યાર પછી એને જારી વડે કઢાઈમાંથી લઈને એક વાસણમાં મૂકીશું અને આ જ પ્રમાણે બાકીનો ગુંદર પણ શેકી લઈએ. આશરે 3 મિનિટમાં બધો જ ગુંદર શેકાઈ ગયો. હવે કઢાઈમાં મખાણા નાખીને એને શેકી લઈએ. મખાનામાં કન્ટિન્યુ ટવેટો ફેરવતા રહીને શેકી લઈએ, જેથી કરીને દરેક મખાના શેકાઈને ક્રિસ્પી થઈ જાય. આશરે 3 મિનિટ પછી મખાના શેકાઈને ક્રિસ્પી થઈ ગયા. તમે જોઈ શકો છો, હાથ વડે એને દબાવીએ તો ચૂરો કરી શકાય છે. એને કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઈએ અને હવે કઢાઈમાં 1 ટેબલસ્પૂન જેટલું ઘી નાખીશું. ઘી પીગળે ત્યાર પછી એમાં ખમણેલું સૂકું કોપરું ઉમેરીને મિક્સ કરીશું અને એને પણ કન્ટિન્યુ હલાવતા રહીને એમાં હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી એને શેકી લઈએ. આશરે 2 મિનિટ પછી કોપરું શેકાઈ ગયું, માટે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખી એને કઢાઈમાંથી એક વાસણમાં કાઢી લઈશું અને હવે આ જ કઢાઈમાં છેલ્લે ખસખસ નાખીને ગેસ ફ્લેમ ઓફ કરીશું. કારણ કે હમણાં આ કઢાઈ ગરમ છે એટલે ખસખસ એમાં શેકાઈ જશે. સાથે એમાં કિસમિસ ઉમેરી એને પણ હલકી અમસ્તી શેકી લઈશું. ડ્રાયફ્રૂટ આ રીતે શેકીને મીઠાઈ બનાવવાથી એની સેલ્ફ લાઈફ વધી જાય, જેથી કરીને આ મીઠાઈ જન્માષ્ટમી ઉપરાંત ભગવાનને ભોગમાં ધરાવવા માટે એકવાર બનાવી દઈએ તો લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને રાખી શકાય. હમણાં આ કઢાઈ ગરમ છે ત્યાં સુધી કિસમિસ અને ખસખસ એમાં જ રાખીશું. શેકેલા ડ્રાયફ્રૂટને મિક્સર જારમાં લઈને અધકચરા વાટીશું. જ્યારે ગુંદર, મખાણા અને કોપરું આ દરેકને વાટીને એનો પાવડર કરીશું. માટે મિક્સર જારમાં સૌથી પહેલાં ડ્રાયફ્રૂટ લઈને અધકચરા વાટી લીધા. એને જારમાંથી આ થાળીમાં કાઢી લઈએ. હવે એ જ મિક્સર જારમાં શેકેલો ગુંદર લઈને વાટી લઈએ. વાટેલો ગુંદર મિક્સર જારમાંથી આ થાળીમાં કાઢી લઈશું અને હવે એ જ મિક્સર જારમાં શેકેલા મખાના લઈને એને પણ વાટી લઈએ. વાટેલા મખાના મિક્સર જારમાંથી બાકીની સામગ્રીની સાથે આ થાળીમાં કાઢી લઈએ. છેલ્લે મિક્સર જારમાં ખમણેલું સૂકું કોપરું લઈને વાટી લઈએ. આમાં તમારી પાસે સૂકા કોપરાનું બૂરું હોય તો એ વાપરી શકાય, એને વાટવાની જરૂર ન પડે. વાટેલું કોપરું તેમજ ખસખસ અને કિસમિસ બધું જ આમાં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે આ મીઠાઈ માટે ચાસણી બનાવીશું. એના માટે મેં અહીં અડધો કપ પ્લસ 1 ટેબલસ્પૂન વજનમાં 125 ગ્રામ ખાંડ લીધી. મીઠાઈ સેટ કરવા માટે એક થાળીમાં ઘીવાળો હાથ ફેરવીને એને ગ્રીસ કરી લઈશું. હવે આગળ ચાસણી બનાવવા માટે એક કઢાઈ લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધી. એમાં ખાંડ નાખીને ખાંડ ડૂબે એટલું એમાં પાણી ઉમેરીશું. એટલે કે જેટલી ખાંડ લીધી એનાથી અડધા ભાગનું એમાં પાણી ઉમેરીશું.
હવે કઢાઈમાં કન્ટિન્યુ ટમેટો ફેરવતા રહીશું, જેથી કરીને ખાંડ જલ્દીથી ઓગળી જાય. આશરે 2 મિનિટ પછી ખાંડ ઓગળી ગઈ અને હવે ધીરે ધીરે આ ચાસણી ઘટ્ટ થવા લાગી. એમાં એક તાર આવે ત્યાં સુધી એને થવા દેશું. બીજી 1 થી 1.5 મિનિટ જેવી થઈ એટલે ચાસણીમાં અડધો તાર થવા લાગ્યો. અડધામાંથી 1 તાર થતાં વધારે વાર ન લાગે. હવે આ ટાઈમ પર એમાં 1 ટીસ્પૂન જેટલા ઝીણા વાટેલા ઇલાયચીના દાણા ઉમેરીશું. ત્યાર પછી એમાં વાટેલા ડ્રાયફ્રૂટ ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ. એ દરમિયાન ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ કરી દઈશું, જેથી કરીને ચાસણી વધારે ઘટ્ટ ન થઈ જાય. હવે ગેસ ફ્લેમ ઓફ કરી આ મિશ્રણ ઘી લગાવીને રાખેલી થાળીમાં કાઢી લઈશું. મિશ્રણ થાળીમાં એક સરખું ફેલાવી ઉપરથી ટમેટો ફેરવીને સરખું કરી લઈશું. હવે 1 ટેબલસ્પૂન જેટલી બદામ પિસ્તાની કતરણ લીધી એ આ મીઠાઈમાં ઉપરથી નાખીશું, જેથી કરીને આ મીઠાઈ દેખાવમાં બહાર જેવી જ લાગે. ફરી એની ઉપર ટમેટો ફેરવી લઈએ, જેથી કરીને બદામ પિસ્તાની કતરણ મીઠાઈ સાથે સારી રીતે ચીપકી જાય. હવે કમસે કમ 1 કલાક માટે આ મીઠાઈ આમને આમ સાઈડમાં રાખીશું, એટલે એ ઠંડી થઈને સારી રીતે જામી જાય. હમણાં આ મીઠાઈ ગરમ છે ત્યારે જ એને ચપ્પુ વડે કાપી લઈશું, એટલે ઠંડી થઈ જાય ત્યાર પછી સરળતાથી એના દરેક પીસ અલગ કરી શકાય. આશરે 1 થી 1.5 કલાક પછી મીઠાઈ સારી રીતે ઠંડી થઈને જામી ગઈ. હવે એના દરેક પીસ અલગ કરી લઈએ. દૂધ, કન્ડેન્સ મિલ્ક કે માવા વગરનો આ મેવા પાક તમે જોઈ શકો છો ખૂબ જ સોફ્ટ બન્યો છે. ભગવાનને પ્રસાદમાં ધરાવવા માટે સુપર ટેસ્ટી મેવા પાક તૈયાર છે. આ મીઠાઈ ઘરે બનાવી માટે કોઈ પણ જાતની મિલાવટ વગરની અને બિલકુલ ચોખ્ખી બની છે. આવો ઘરનો બનાવેલો પ્રસાદ ભગવાનને ધરાવવામાં આવે તો આપણા મનને પણ સંતુષ્ટિ થાય, તેમજ મનમાં કોઈ પણ જાતનો ડર રાખ્યા વગર ખાઈ શકાય. માટે ભગવાનને પ્રસાદમાં ધરાવવા આ મેવા પાકની રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરો. તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઈટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.